વડોદરાના માંડવી 4 દરવાજા વિસ્તારમાં એક મહત્વપૂર્ણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેશમાં વધી રહેલી કમરતોડ મોંઘવારી અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા નીટ પેપર લીક કાંડના વિરોધમાં લોકશાહી ઢબે આક્રોશ વ્યક્ત કરવા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। દેશમાં વધતી જતી મોંઘવારી અને નીટ પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ માંડવી દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈ નારેબાજી કરી હતી। દેશમાં વધી રહેલ મોંઘવારીને લઈ ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, જ્યારે નીટની પરીક્ષાઓના પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે અને નીટ જેવી મહત્વની પરીક્ષાઓમાં પેપર લીક થવાથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે। ત્યારે વડોદરા કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા પોલીસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ ઋત્વિજ જોશી સહિત કોંગ્રેસના અગ્રણીઓની કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। જવાબ દો મોદી સરકાર। અગેન આઈ રિપીટેડ, જનતાની એક જ અવાજ, જવાબ દો મોદી સરકાર। આટલી બધી મોંઘવારી કેમ? આજે વડોદરા અને સમગ્ર ભારત વિસ્તારની જે જનતા છે એને આટલી મોંઘવારી કેમ નડી રહી છે એનું કારણ છે, અને એના માટે જ આજે અમે હલ્લા બોલનું પ્રદર્શન લઈને, વિરોધનું પ્રદર્શન લઈને નીકળ્યા છે। જવાબ આપો મોદી સરકાર। ગેસનો બોટલ મોંઘો, પેટ્રોલ ડીઝલ મોંઘું, રાંધણનું ગેસ મોંઘું, તેલના બાટલ મોંઘા, તો આટલી બધી મોંઘવારીમાં જનતા કેવી રીતે આખા મહિનાનું જે લોકો જે મહિનામાં જોબ કરતા હોય એ કેવી રીતે આ ગુજર કરે અને કે રીતે થોડું પૈસું સેવિંગ કે રીતે કરે કે પછી મહિનો પૂરો થયા પહેલાં જ પૈસા આખા પગાર વપરાય તો આ મોંઘવારી નીકળ્યા છે। અને જોડે જોડે જે પેપર લીક થાય છે, છોકરાઓ કેટલી મહેનત કરતા હોય છે, 10-10, 12-12 કલાક ભણે છે। આજે સાહેબ હાલની તારીખમાં 1 કલાક ભણવાનું બેસે લોકોને, છોકરાઓને જ્યારે આપણે કહીએ કે બેસો તેમના માટે બહુ ટફ હોય છે। એમની પ્રેરણા, એમની આશા બધું છીનવીને આજે કરી રહ્યા છો। આ ભ્રષ્ટ સરકારને કેવું છે કે આ ખોટું છે અને હવે આ નહીં ચાલે। ટકેસર ભાજી ને ટકેસર ખાજા, અંધેર નગરી ને ગંડુડે રાજા, એવી સ્થિતિનું નિર્માણ આ ભારત દેશમાં કે આજે લોકોની આવક તો ઘટી ગઈ, પણ ખર્ચા સરકારે બમણા કરી દીધા। લોકોને ટેક્સ ભરવાનો, વેરો ભરવાનો, અને સાથે સાથે જે મોંઘવારીનો માર, પેટ્રોલ હોય, ડીઝલ હોય, સીએનજી એલપીજી ગેસ હોય, રાંધણ ગેસ હોય, જે પાઇપલાઇનથી ગેસ આવે એમાં પણ કોર્પોરેશને ભાવ વધારો ઝીક્યો, અને કોઈ જીવન જેવું ચીજ વસ્તુ બાકી નથી જેમાં ભાવ ના વધ્યા હોય। ત્યારે આ પબ્લિક પર જે આ બોજો નાખી રહ્યા છે, શરમ આવી જોઈએ ભાજપની સરકારને। ચૂંટણી હતી તો કોઈ પણ જગ્યાએ ભાવ વધારો ના કર્યા, જેવી ચૂંટણી પતી ગઈ, સત્તામાં આવી ગયા એટલે રાજા થઈ ગયા, અને જે ભાવ વધારો જીત્યો છે, કમર તોડ ભાવ વધારો। આજે મધ્ય વર્ગ ને ગરીબ વર્ગ કેવી રીતે પોતાનું ઘર ચલાવે? ત્યારે એક બાજુ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ આ સરકાર કરે છે। જે નીટની પરીક્ષાના પેપર લીક થયા એમાં પણ જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ, એની જગ્યાએ ભાજપના નેતાઓને કોઈને શરમ નથી। ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો ભાજપના નેતાઓ। તમારા સરકારના, તમારા રાજમાં દર વર્ષે પેપર લીક થાય, મા બાપ પોતાના વિદ્યાર્થીઓને, છોકરાઓને પેટે પાટા બાંધીને દેવો કરીને ભણાવે કે ભાઈ મારો છોકરો મોટો થશે, સારી નોકરી મળશે, ત્યારે જ્યારે આ પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય। ત્યારે આ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અને આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, સીએનજી એલપીજીનો ભાવ વધારો આ બધો સરકાર પાછો કે છે, એ સૂત્ર સાથે પ્લેકાર્ડ સાથે કોંગ્રેસ પાર્ટીનો એ માંડવી 4 દરવાજા દેખાવ રાખ્યો છે।